નમસ્કાર મિત્રો, હું છું અશ્વિન રામલિયા. મિત્રો, આજે મારે તમને એક સમજવા જેવી વાત કરવી છે. ધ્યાન દઈને સાંભળજો. અને આ વાત મારે કોળી સમાજ માટે કરવી છે. મિત્રો સાંભળજો. કોળી સમાજ અને પાટીદાર સમાજને હંમેશા વ્યવહારિક સંબંધો રહ્યા છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ મારો પહેલી વાત છે. ગ્રામ પંચાયતને લઈને વાયા ગાંધીનગર દિલ્હી સુધી ભાજપની સત્તા. ગ્રામ પંચાયતથી લઈને વાયા ગાંધીનગરથી દિલ્હી સુધી ભાજપની સત્તા. અને ભાજપના તમામ નેતા અને અન્ય પાર્ટીના તમામ નેતા નવીનભાઈની મુલાકાત કરી એ હોસ્પિટલની અંદર. ત્યારે તમામ નેતાને નવીનભાઈએ ખુલ્લી વાત કરી કે આરોપી આ છે અને મારી પાસે પૂરા પુરાવા છે. તમામ નેતાને મોઢે નવીનભાઈ એક જ વાત કરી કે ભાઈ આરોપી આ વ્યક્તિ છે અને આરોપીના મારી પાસે પુરાવા છે. એમ છતાં કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતા, કોળી સમાજના કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના નેતા કે અન્ય પાર્ટીના કોળી સમાજના નેતા મીડિયા સમક્ષ એવું નથી કીધું કે નવીનભાઈએ આરોપીનું નામ આપ્યું છે ને એ આરોપીને અમે પકડી અને કાયદેસરની નવીનભાઈને અમે કાયદેસરનો ન્યાય દેવડાવીશું. માત્ર ને માત્ર તમામ નેતાઓ એક જ શબ્દનો ઉપયોગ કરે છે કે નવીનભાઈ ઉપર જે હુમલો કરવાવાળા અસામાજિક તત્વો છે એમને અમે સજા દેવડાવીશું અને નવીનભાઈને ન્યાય દેવડાવીશું. કોઈ મીડિયા સમક્ષ જાહેરમાં નવીનભાઈ કીધેલા આરોપીનું નામ દેતા નથી. તો મિત્રો, આ શું સમજવાનું? આનું ખાસ ધ્યાન રાખો. તો આ એક રાજકારણ છે કે ભાઈ સમાજને ટેકો દેવાની એક થિયરી છે કે રાજકારણ છે? તમે સમજો મિત્રો કે કોઈ મીડિયા સમક્ષ નથી કહેતા કે ભાઈ નવીનભાઈ અમને કીધેલું છે કે આ વ્યક્તિ આરોપી છે, એની પાસે અમને સબૂત છે. માત્ર અસામાજિક તત્વોનો જ ઉપયોગ કરે છે તમામ નેતા. તો આને રાજકારણ કરવું કે સમાજને સાથે રહીને સમાજના ખંભે બંદૂક પૂરવાની વાત છે? આ તમામ સમાજને આ જે વસ્તુ છે ને એમાંથી શીખ લેવાની જરૂર છે. શીખ લીજો તમામ સમાજ. તો મારી તમને વાત કેવી લાગી તો તમે મને કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો. જય માતાતા, જય કોળી સમાજ, જય જય ગરવી ગુજરાત, જય સરદાર. અને હજી એકવાર કહું છું કે કોળી સમાજ સાથે પટેલ સમાજને કાયમી વ્યવહારિક સંબંધો રહેલા છે. મિત્રો, આ વાતનો તમે જવાબ આપો.